પછી રાજાને પસ્તાવો થયો. રાજા પગમાં પીડા હે ઋષિ, મારા સેવકોએ અપરાધ કર્યો, મને ક્ષમા કરજો, મારી ભૂલ થઈ ગઈ. માંડવ્ય ઋષિ કે રાજા તને હું માફ કરીશ, પણ હું ધર્મરાજાને માફ નહીં કરું. અને માંડવ્ય ઋષિ સદેહ આ ભારતનો ઋષિ સ્વર્ગમાં ગયા અને ધર્મરાજાને કીધું મારો ચોપડો ખોલો. એવા શું પાપ કર્યા કે મારે સૂર્ય ચડવું પડ્યું? ધર્મરાજા પૂછવા લઈ ગયો, આ તો માણસ હોય થોડો કે અટકે. ધર્મરાજાએ જોયું કે નાનું એવું પાપ હતું કે તમે જ્યારે નાના હતા ને ત્યારે પતંગિયાના શરીરમાં બાવળની સૂળ ભરાઈ ગઈ, એનું આ તમે ફળ મળ્યું. રવિ ઋષિ કે ખોટી વાત, બાળક નાનો હોય 5 વર્ષથી પાપ કરે તો એ પાપ મા બાપને ભોગવવું પડે, બાળકને ના લાગે. આ તમારો અન્યાય છે, અપરાધ છે. પછી તો ધર્મરાજાની ભૂલ એને હાથ જોડી સ્વીકારી કે ક્ષમા કરો માંડવ્ય ઋષિ, મારી ભૂલ થઈ ગઈ. માંડવ્ય ઋષિએ કીધું કે તારે 3 જન્મ મૃત્યુ લોકમાં હીન ઘરે અવતાર લેવો પડશે. પણ ક્ષમા માંગી ને એટલે ઋષિ એમાં થોડી કૃપા કરી. 100 વર્ષ એટલે 300 વર્ષનો શ્રાપ થયો, પણ એ 3 જન્મ તારા હવે એક સાથે થઈ જશે, એટલે 300 વર્ષ નહીં પણ 100 વર્ષમાં મારો શ્રાપ પૂરો થશે. એ જ ધર્મરાજા એક યુધિષ્ઠિર બન્યા, બીજા વિદુરજી અને ત્રીજા સોબત વાલ્મી. આ 3 અવતારો એક સાથે અને 100 વર્ષમાં એ શ્રાપ પૂરો થયો. તો આજ મૈત્રેય મહારાજ કહે, હે વિદુરજી, આપ કોઈ સામાન્ય નથી, આપ તો સ્વયં ધર્મરાજાનો અવતાર છો. વિદુરજીએ પ્રણામ કર્યા, પ્રશ્ન કર્યો, હે બાપજી, ભગવાનની કથાનો હવે સમાજ શરૂ થાય છે. સુખાય કર્માણ કરોતિ લોકો ન તે સુખમ વાન્યપારમ વિદ્ને ભૂય તતયેવ દુઃખમ યદ યુક્તમ ભગવન વદે. પહેલો પ્રશ્ન વિદુરજીનો, કે આ બધા લોકો સુખ માટે પ્રયાસ કરે છતાં એના જીવનમાં દુઃખ શા માટે પડે? આપણે બધા સુખ માટે જ કોઈ કારખાનું કરીએ, કોઈ પણ ધંધો કરીએ સુખ માટે, છતાં એનો સફળતા માટે આપણે પ્રયાસ કરીએ અને માણસને નિષ્ફળતા શા માટે મળે? મૈત્રેય મહારાજે કહ્યું કે જો વિદુરજી, જાતિ, આયુષ્ય અને ભોગ આ 3 ભગવાનની કૃપાથી મળે. કઈ જાતિમાં આપણે જન્મ લેવો એ આપણા હાથની વાત નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય એ ભગવાન આપે. આયુષ્ય, મારું તમારું આયુષ્ય કેટલું એ આપણા હાથની વાત નથી. અને ભોગ, આપણે કેટલું સુખ ભોગવવાના છીએ એ આપણા હાથની વાત નથી. આપણે ગરીબ, એક સમય એવો છે કે ઘરમાં પૈસા નથી, 7મ 8મનો તહેવાર આવે, મીઠાઈ લેવી, પણ ઘરમાં એક રૂપિયો નથી. અને એનો સમય પરિવર્તન થયો. આજે ગરીબ માણસ કરોડપતિ છે અને મુંબઈમાં રહે છે, પણ બીજો માણસને મળવા ગયો ને, જે નાનપણનો મિત્ર હતો, ત્યાં બાપા આજે તો અબજોપતિ, પણ ભોજન કરતા હતા આખરો ચા. એટલે પેલા એ પૂછ્યું કે ગરીબ હતો ત્યારે તો ઠીક છે, મીઠાઈ ના ખાય, અત્યારે ભગવાને આપણી સંપત્તિ આપી, હવે લાડવા શું નથી ખાતું, હવે ડાયાબિટીસ આવી નથી, આમાં શું કરવું? મીઠાઈ તો ભાગ્યમાં ન લઈ ગયું તો આપણે ક્યારેય ના ખાઈ શકાય. એટલે આ બધું ભગવાનની કૃપાથી મળે છે. સંસારમાં ખાઈએ છીએ. આજના માણસથી એક ભાઈ આત્મહત્યા કરવા માટે નીચે પડ્યો, મરવા માટે, અને નીચે લારીવાળા ઉપર પડ્યો. લારીવાળો મરી ગયો, ઓલો જીવતો રહી ગયો. કેવી ભગવાનની કરુણા! જેને મરવું છે એ મરતા નથી, જેના જીવતરની જરૂર છે એને કોઈ જીવવા દેતું નથી, અને જે પરાણે જીવે એને કોઈ મરવા દેતું નથી. અહીંયા ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દેવાય છે અને ભૂખાને માટે કોઈ યઠો ભાત પણ વધવા દેતું નથી. સુખડ અને ઘી થકી સળગતા સૌ ધનવાનના અને ગરીબોની લાશ ઉપર પૂરું કફન કોઈ ચડવા દેતું નથી. આવા સમય છે. હે વિદુરજી, આ બધું
કર્મ અનુસાર મૈત્રેય મહારાજ પણ પ્રારંભમાં સૃષ્ટિના સર્જનની કથા સૌપ્રથમ આદિ નારાયણ નાભીમાંથી બ્રહ્માજી થયા. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના, આમ તો બ્રહ્માજીને ભગવાને કીધું મારી કૃપાથી તમને મોહ નહીં થાય. 10 વિધ બ્રહ્માજીએ સૃષ્ટિ રચી. માનસી સૃષ્ટિ, જળચર, ખેચર, લંબચર અનેક પ્રકારના પ્રાણીઓની સૃષ્ટિ રચી. પણ એમાં બ્રહ્માજીને સંતોષ ન થયો. એકવાર સનકાદી ઋષિઓને પ્રગટ કર્યા, એને ગ્રહસ્થાશ્રમને સ્વીકાર્યો. બ્રહ્માજીને ક્રોધ આવ્યો. ભ્રુકુટીમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યું. બાળક હળવા માંડ્યું. એનું નામ રુદ્ર ભગવાન પડ્યું. 11 ગુજરાણીઓ આવી. એ ભૂત પ્રેત વગેરેનું સર્જન કર્યું. એને બધાને સ્મશાનમાં સ્થાન આપ્યું. શાંત મને બ્રહ્માજી બેઠા છે. મારો ભગવાન રાજી થાય એવી મારે રચના કરવી. અને એમાં બ્રહ્માજીના શરીરથી એક જોડું ઉત્પન્ન થયું. એ હતા મનુ અને શત્રુપા. મનુ અને શત્રુપાને કહ્યું કે તમે સૃષ્ટિ આગળ વધારો. મનુ મહારાજે હાથ જોડ્યા કે પ્રભુ અમે સૃષ્ટિ સંતાનો તો ઉત્પન્ન કરીએ, પણ અમારા બાળકો રહીએ ક્યાં? પૃથ્વી રસાતળમાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ દઈ ગયો છે. હવે પૃથ્વીને બહાર કાઢવી બ્રહ્માજીના હાથની વાત નહીં. બ્રહ્માજી આંખો બંધ કરી આદિનારાયણનું સ્મરણ કર્યું. બ્રહ્માજીના નાકમાંથી ભૂંડ રૂપે વરાહ ભગવાન પ્રગટ થયા. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. અવાજ વધે? બોલીએ બટાવો થોડી વારમાં જે નાનું રૂપ હતું વરાહ ભગવાનનું, એને પહાડ જેવું રૂપ લીધું અને પોતાના 2 દાંત વડે ભગવાન પાણીમાં ગયા. પૃથ્વીનો ઘોડો લઈ અને પ્રભુ બહાર આવ્યા. હિરણ્યાક્ષ નામનો રાક્ષસ ભગવાનને સામે પડ્યો અને કીધું હે ભૂંડ, આ પૃથ્વી મારી છે. ભગવાન કે હજી બારી નથી કાઢી, આ મારી મસ્તી કરવા લાગ્યો તો આને દંડ આપવો જોઈએ. એટલે ભગવાને કીધું કે પુત્રા, પૃથ્વી તારી નથી મારી છે. કોઈને આપણે ઝઘડો થાય તો પેલા ગાળો દે. ભગવાનને ઝઘડો તો કરવો જ તો એટલે ગાળો આપી. પછી ભયંકર યુદ્ધ શરૂ થયું. હિરણ્યાક્ષ ગદા લઈ અને ભગવાનને મારવા જાય. થોડીક વાર તો ભગવાન એને ગદાનો પ્રહાર પણ સહન કરે છે. થોડીક વાર ભગવાન લીલા કરે છે. બ્રહ્માજી આવ્યા અને કીધું કે ભગવાન શાંતિ કરો. જો સંધ્યા કાળ થઈ જશે તો આ અસુર મરશે નહીં. અત્યારે મુહૂર્ત બહુ સારું છે, જલ્દી મારી નાખો. ભગવાન કે બ્રહ્માજી મુહૂર્ત જોવા ગયેલા છે, અહીં આવું ખબર પડે આ કેમ મારવાનું. આ કે શરીર વાત છે. પછી ભગવાને ક્ષણવારમાં હિરણ્યાક્ષ નામના રાક્ષસનો ભગવાને વધ કર્યો અને પૃથ્વી મનુ મહારાજને આપ્યા. અને મનુ મહારાજનો જે વંશ એનું જો વર્ણન કરીએ તો આપણી જિંદગી અહીં પૂરી થઈ જાય. મનુનો વંશ આપણે વાંચી નથી શકીએ. ભાગવત કથાનો દરિયો છે. આખી જિંદગી પૂરી થાય તો આ ભાગવત કથા પૂરી ન થાય. હરિ અનંત, હરિ કથા અનંત. આપણે હજી કહો છો ભગવાને એક સૂત્ર પણ બતાવ્યું. હિરણ્યાક્ષની કથા સાંભળી કે મારું મારું કરશે એને ભગવાન કે હું મારીશ, અને તારું તારું કરશે એને તારીશ. પૃથ્વી કોઈની નથી, પૃથ્વી તો ભગવાનની છે. મનુ મહારાજનો વંશ એટલે આપણે બધા. પછી એમાં કાળિયા, ઢોળિયા, આફ્રિકન, યુરોપન બધા જ લોકો આવી જાય. હવે આ બધાના નામ લેવા શક્ય છે? સિયારામ હોય સર્વજન જાની કરમ પ્રણામ જોડી જુગપાની. આખી દુનિયાને પગે લાગી ગયો. એટલે મનુ મહારાજનો આખો વંશ વંચાઈ જાય. પરીક્ષિત મહારાજે પ્રશ્ન પૂછ્યો, હે ગુરુદેવ, આ બાજુ વિદુરજીએ પ્રશ્ન પૂછ્યો કે હિરણ્યાક્ષ કોણ હતો? મૈત્રેય મહારાજે કહ્યું, હે વિદુરજી, આ હિરણ્યાક્ષ કશ્યપ ઋષિનો દીકરો હતો. અરે વિદુરજી કે કશ્યપ તો મહાન ઋષિ હતા અને એનો દીકરો આવો અસુર થાય, એનું શું કારણ?
હા એ મારો અસુર થયો, કારણ કે એકવાર સંધ્યાનો સમય હતો અને માં દીદી કામને કારણે જેનું મન મલિન થયું, માં દીદી ઋષિની પાસે ગયા, કામ સુખની માંગણી કરી. ઋષિએ સમજાવ્યા, દેવી આ સંધ્યાનો સમય કહેવાય, અત્યારે કામ સુખ ન ભોગવાય. પણ દીદી માયના નહીં, પરાણે ઋષિની સાથે કામ સુખ ભોગવે છે. ઋષિએ કહ્યું, જા તારા શરીરથી બે અસુરો ઉત્પન્ન થશે. સંધ્યાનો સમય હતો, સંધ્યા સમયે તો આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ, સંધ્યા સમયે તો આપણે આરતી પૂજન કરવું જોઈએ. સંધ્યા સમયે લક્ષ્મી નારાયણ શિવ પાર્વતી આ ધરતીમાં વિચરણ કરવા નીકળે, અને જૂના માણસો તો જો આરતીનો સમય હોય ને એટલે દરવાજા ખુલ્લા હતા કે અત્યારે ભગવાન ફરવા આવ્યા. હવે તો આપણે એ સમયે બંધ કરીને ચોપાટી વયા છે. ભગવાન આવે તો એનું સ્વાગત કરવું નહીં. પછી તો મા દીદીને પસ્તાવો થયો, ક્ષમા માંગી કે હે પતિદેવ મારી ભૂલ થઈ ગઈ. કશ્યપ ઋષિએ કહ્યું, જાઓ ક્ષમા માંગી ને, હવે તારા પેટેથી અસુરો તો ઉત્પન્ન થશે જ, પણ એ અસુરોને મારવા માટે સ્વયં ભગવાન આવશે અને તારા બે દીકરાઓનો ઉદ્ધાર થશે. એ જ દીદીના બે દીકરા, એકનું નામ છે હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશિપુ. મા દીદીના પેટમાં આવ્યા, સૂર્ય અને ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું, બધે અનિષ્ટ થવા લાગ્યું. દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા, હે બ્રહ્માજી આ શું થઈ રહ્યું છે? બ્રહ્માજી કે અત્યારે દીદીના અંદરમાં બે અસુરો છે, એના કારણે આવું બધું વાતાવરણ થયું છે. ચિંતા નહીં કરો, હમણાં ભગવાન અવતાર લેશે અને એને મારશે. એ અસુરો કોણ હતા? ભગવાનના દ્વારપાળો જય અને વિજય. એકવાર સરકારી ઋષિઓ વૈકુંઠમાં ગયા. હવે આ ઋષિઓને ક્યાંય રોક ટોક હતી નહીં, પણ જય વિજય આટલી લાકડી રાખી અને કીધું, હે ઋષિઓ આમ નંદ ઘણન અમારી રજા લીધા વગર કઈ બાજુ? ઋષિઓને એકદમ ક્રોધ આવ્યો, અમને રોકનાર તમે કોણ? જાઓ 7 જન્મ સુધી તમારે ધરતીમાં અવતાર લેવો પડશે. પછી તો જય વિજયને પસ્તાવો થયો, ક્ષમા માંગી. આ બાજુ દોડીને ભગવાન આવ્યા, ભગવાને હાથ જોડ્યા કે હે ઋષિઓ મારા વૈકુંઠમાં તમારો અપમાન થયું, મને ક્ષમા કરજો. મોઢામાંથી સાપ નીકળી ગયો, પણ ભગવાને ક્ષમા માંગી, જય વિજયે ક્ષમા માંગી. સંતાદી ઋષિઓએ કીધું, જો વેર ભાવથી ભજન કરશે તો 3 જન્મે એનો ઉદ્ધાર થશે, પાછા એ વૈકુંઠમાં આવી જશે. જય વિજયે ઋષિઓને હાથ જોડીને કીધું કે અમે વેર ભાવથી ભગવાનનું ભજન કરશું, પણ જલ્દી અમને વૈકુંઠ પ્રાપ્તિ થાય એવી કૃપા કરો. પછી ભગવાને કીધું કે મારા દ્વારપાળો 3 અવતાર લેશે, અને ભગવાન કે હું 4 અવતાર લઈશ. એ જ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ પહેલા અવતાર આવ્યા, અને ભગવાન હિરણ્યાક્ષને મારવા માટે વરાહ રૂપે પ્રગટ્યા, અને હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહ રૂપે સાંજે ભગવાન પ્રગટશે. એ જય વિજય બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ બન્યા, એને મારવા માટે ભગવાન શ્રી રામ રૂપે પ્રગટ્યા. અને એ જ જય વિજય બીજા જન્મે શિશુપાલ અને દંતવક્ર એને મારવા માટે ભગવાન કૃષ્ણ રૂપે ધરતીમાં પ્રગટ થાય છે. દ્વારપાળોના 3 અવતાર અને ભગવાનના 4 અવતાર. પછી તો સંકાદી ઋષિઓને પસ્તાવો થયો, એટલે સંતો એમ કહે છે કે સંકાદી ઋષિઓને એમ કહ્યું કે હાલો ને આપણે ભગવાનના ખોળામાં બેસીએ, આપણે ભગવાનનો પ્રેમ માણીએ. એટલે સંકાદી ઋષિઓ પ્રહલાદ બની ગયા. આ સુંદર મજાની કથા શ્રી મૈત્રેય મહારાજ વિદુરજીને સમજાવે છે. પછી તો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થયો, અને બંને ભાઈઓ એકદમ વધવા લાગ્યા. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ લોભના પ્રતીક, લોભ અને સંગ્રહ. તુલસીદાસજીએ કીધું, જીવનમાં જેમ લાભ વધે ને એમ લોભ વધવા લાગે. જેવી પ્રતિ લાભ લોભ અધિકાય. અને લોભ છે ને પાપનો બાપ છે. માણસ પાપ શું કામ કરે? લોભ થી હું લાખોપતિ થઈ જાઉં, મને આ મળે તે મળે, એટલે જ બધું થઈ જાય ને. એટલે પાપના બાપને કહેવામાં આવ્યું લોભ. બ્રહ્મચારી ભણી લેવો, એને કીધું પાપનો બાપ તો
તો કે બાપુજી ઈ તો ભણવામાં આવ્યું નથી. અરે આટલું ભણ્યો બાપનો બાપ તને ખબર નથી. તો કે નહીં બાપુજી. તો કે જા પાછું બાપનો બાપ મળે પછી આવશે. અને બ્રહ્મચારી એ ગામમાં ગયો, એને કઈ ખ્યાલ નહીં, અને એમાં એક ગણિકાનું ઘર હતું, એને પાણી પીવું હતું. બેન મને પાણી આપશો? એ બેને કીધું ભાઈ અમે તો ગણિકા કહેવાય, અમારા ઘરે તો પાપી લોકો આવે, તમે તો બ્રાહ્મણ છો, અમારા હાથનું પાણી પીશો અમારા ઘરનું? અરે 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 તું ગણિકા છે? ત્યારે બ્રાહ્મણનો દીકરો ભાગવા લાગ્યો. પણ પેલી ગણિકાએ હળવેકથી કીધું કે બ્રહ્મચારીજી, જો અમારા ઘરનું તમે મારા હાથનું પાણી પીઓ તો હું તમને 500 રૂપિયા આપીશ. બ્રાહ્મણનો બાળક કે 500 રૂપિયા મળે પાણી પીવાનું શું વાંધો? હા, પાણી પીધું. પછી ગણિકાએ કહ્યું કે પંડિતજી જરા મારા ઘરે પગલા કરશો. અરે તું ગણિકા, તારા ઘરે કે હું આવું? પ્રેમથી પધારો ને. અમારા ઘરે તો પાપી લોકો આવે, આજે અમારા પુણ્યનો ઉદય થયો, તમારા જેવો બ્રાહ્મણ અમારા ઘરે પધાર્યા અને આવું અમારા ઘરમાં પ્રવેશ કરો, હું તમને 1000 રૂપિયા આપીશ. તો બ્રાહ્મણનો દીકરો એમાં શું વાંધો, હાલે જાઓ. અંદર આવ્યો. પંડિતજી ભોજન કરશો? તારા હાથનું ભોજન લઉં, 1500 રૂપિયા આપીશ. ભલે. સીધો સામાની કે હું મારા હાથે બનાવું, એમાં શું વાંધો? અને ભૂદેવ રસોઈ બનાવવાની તૈયારી કરી. ગણિકાએ હાથ જોડ્યા, પંડિતજી મારા હાથે રસોઈ બનાવું તો? અરે તું ગણિકા કેવા, તારા હાથનું કેવું જમું? મહારાજ 28000 રૂપિયા આપીશ. પંડિતજી કે અહીં ક્યાં કોઈ જોવે છે? ભલે બનાવેલી રસોઈ. ગણિકાએ રસોઈ તૈયાર કરી થાળ અમે રાખ્યો અને ભૂદેવ પ્રમાણ કરી કે મંત્ર બોલી હું પવિત્ર કરી લઈશ. મંત્ર બોલી જ્યાં ભોજનની શરૂઆત કરે, ગણિકાએ હાથ જોડ્યા, મહારાજ પંડિતજી મારી ઈચ્છા છે કે મારા હાથે હું તમને જમાડું. અરે ગણિકા, તારા હાથનું ભોજન લઉં? ભૂદેવ 5000 રૂપિયા આપીશ. ભૂદેવ કે અહીં ક્યાં કોઈ જોવે છે? ચાલ. અને ગણિકાએ પેલો કોળીઓ લઈ અને મોઢાની બાજુમાં અડાડી અને એક થપટ મારી બ્રાહ્મણના દીકરાને કે જા, આપનો બાપ લોભ છે. લોભમાં માણસ કેવું પાપ કરે? લોભમાં એની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય. અતિ લોભો ન કર્તવ્યો લોભમ દેવ પરિત્યજે. સુભાષિતમાં શ્લોક છે કે અતિ લોભી પાપનું મૂળ છે. મનુ અને શત્રુપાનું દિવ્ય દાંપત્ય ચાલ્યું. 3 પુત્રી અને 2 પુત્રો થયા. દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ 2 પુત્રો થયા. માં દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યા. કરદમ ઋષિ બ્રહ્માજીના શરીરથી પ્રગટ થયા. બ્રહ્માજીએ કહ્યું કે તમે સૃષ્ટિની રચના કરો. કરદમ ઋષિએ કહ્યું કે હું ગૃહસ્થ આશ્રમ નહીં સ્વીકારું. હા, જો ભગવાન મારે ત્યાં દીકરો બનીને આવે તો કરદમ ઋષિ કે હું ગૃહસ્થી બનું. બ્રહ્માજીએ કહ્યું ભગવાનને દીકરો બનાવવો એના માટે તો તપ કરવું પડે. કરદમ ઋષિએ ભયંકર તપ કર્યું. વર્ષો વ્યતીત થયા. ભગવાન પ્રસન્ન થયા અને કીધું હે ઋષિ, માગો, હું તમારા ઉપર પ્રસન્ન છું. કરદમ ઋષિએ કહ્યું કે હે પ્રભુ, તમારા જેવો દીકરો મને જોઈએ. ભગવાન કે તથાસ્તુ. પછી ભગવાનને વિચાર આવ્યો કે મારા જેવો તો બીજો આ દુનિયામાં કોઈ નથી. પણ ભગવાને કહ્યું હે ઋષિ, આજથી 3જા દિવસે તમારા આશ્રમમાં મનુ મહારાજ એની દીકરી દેવહૂતિને લઈને આવે, એમની સાથે તમે પાણી ગ્રહણ કરજો અને તમારા દિવ્ય દાંપત્ય દ્વારા હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. કરદમ ઋષિની આંખમાં અશ્રુ પડ્યા, ભગવાનની આંખમાં અશ્રુ પડ્યા અને એનું સરોવર બન્યું. સરોવરનું નામ છે બિંદુ સરોવર. સારે તીર્થ 12 ગંગા સાગર એક બાર. આ બિંદુ સરોવરમાં જે સ્નાન કરે એના બધા જ પાપો પડી અને ભસ્મ થઈ જાય. હું તો એમ કહું, ભગવાનની કૃપા હોય, જો સંપત્તિ ભગવાન આપી હોય તો બધા તીર્થોમાં સ્નાન કરી લે છે ને બધા તીર્થોની યાત્રા કરી લે છે. તો બીજા વૈષ્ણવ એવો સંકલ્પ કરજો હવે બીજી કથા ગંગાના કિનારે કરી, ત્યાં બધાય જાય. કોઈ ત્રીજો વૈષ્ણવ એવો સંકલ્પ કરો હવે ચંપારણ્યમાં જાય, ત્યાં આપણે ભગવાનની કથા કરીએ. કરદમ ઋષિ આશ્રમમાં આવ્યા.
આ બાજુ મનુ મહારાજ એની દીકરી દેવહૂતિ માટે કોઈ પાત્રની શોધ કરતા હતા. શ્રી નારદજી આવ્યા અને એણે કીધું કે મહારાજ, તમારી દીકરી માટે યોગ્ય પતિ તો કર્દમ ઋષિ છે. દીકરીની ઈચ્છા એવી હતી, એને કોઈ રાજાની સાથે પરણવાની ઈચ્છા નહોતી. નારદજીના કહેવા મુજબ મનુ અને શત્રુપા માં દેવહૂતિને રથમાં બેસાડી અને જંગલમાં કર્દમ ઋષિના આશ્રમે જાય છે. સવારનો સમય, ઋષિએ દૂરથી જોયું કે ભગવાનના કહેવા મુજબ આ રથ આવે છે. મનુ શત્રુપા અને માં દેવહૂતિ નીચે ઉતર્યા. આમ તો ભગવાને પાત્ર બતાવ્યું એટલે પરીક્ષા કરવાની કોઈ જરૂર નથી. છતાં ઋષિને એમ કીધું આખી જિંદગી જેની આઈને રહેવું, આ જિંદગી વિતાવવી, લાવને થોડીક તો પરીક્ષા કરી લઉં. એટલે વિવેકથી કર્દમ ઋષિ પરીક્ષા કરે છે. 3 આસન પાડ્યા. મનુ અને શત્રુપા આવ્યા એક આસન ઉપર મનુજી, એકમાં શત્રુપા બેઠા. માં દેવહૂતિએ વિચાર કર્યો કે મારે આસન ઉપર બેસાય નહીં, કારણ કે આ મારા ભાવિ પતિ થવાના છે અને પતિની સેવા કરાય પણ એની સેવા ક્યારે લેવાય નહીં. જો આસન ઉપર બેસું તો મેં પતિની સેવા લીધી ગણાય. બીજો વિચાર એવો, જો ન બેસું તો એની આજ્ઞાનો ભંગ થાય, કરવું શું? પણ માં દેવહૂતિ તો બુદ્ધિમતા હતા. નીચે બેઠા અને જમણો હાથ આસનમાં પધરાયો. આજ્ઞાનો ભંગ પણ ન કર્યો અને પતિની સેવા પણ ન લીધી. કર્દમ ઋષિ હસવા માંડ્યા કે નહીં, પાત્ર તો બરોબર છે. ભગવાન જે પાત્ર બતાવે એમાં કોઈ ખામી થોડી હોય. મનુ મહારાજે હાથ જોડ્યા અને કીધું હે ઋષિ, તમારી આ દીકરી, એનો હાથ તમારા હાથમાં સોંપવાની અમારી ઈચ્છા છે. કર્દમ ઋષિએ કહ્યું, મહારાજ, અમે તો ખારા પાણીના માછલા કહેવાય અને આ તમારી દીકરી તો મીઠા દરિયાની માછલી કહેવાય, રાજકન્યા કહેવાય. આ જંગલમાં કેમ રહેશે? મનુ મહારાજે કહ્યું, અમારી દીકરીની ઈચ્છા કોઈ કામી પુરુષ સાથે લગ્ન કરવાની ઈચ્છા નથી. આપ જેવા ઋષિ સાથે જેની પરણવાની ઈચ્છા છે, આપ એનું પાણી ગ્રહણ કરો. સંકલ્પ કરી અને દીકરીનો હાથ ઋષિના હાથમાં સોંપી દીકરીને સલાહ આપી કે હે બેટા, જેવી રીતે માં ભવાનીએ શિવજીની સેવા કરી એવી રીતે તારા પતિની સેવા, તારા પતિને સુખે સુખી રહેજે અને હંમેશા એમને આનંદમાં રાખશે. આશીર્વાદ આપી મનુ શત્રુપા વિદાય થયા અને આ બાજુ માં દેવહૂતિ કર્દમ ઋષિની સેવા કરવા લાગી. પિતૃભ્યામ પ્રસ્થિતે સાગરે પતિલિંગિત કોવિદા. જો પતિની સેવા કેવી રીતે કરાય, ભાગવતજીમાં એ પણ વર્ણન કર્યું. નિત્યમ પર્યચર પ્રેત્યા ભવાની ભવં વિભુ. પતિ ઈશારો કરે, પત્ની સમજી જાય એ પત્ની હાચી. અને ઘણા એવા હોય, હજારો માણસો બેઠા હોય, એમાં એનો પતિ ઉભો થઈ જાય, આમ જોવે કે કદાચ નજર એક ન થાય પણ એ સમજી જાય, હાલો હવે જવાનો સમય થઈ ગયો, આને પત્ની કહેવાય. એક પતિ પત્નીને ત્યાં મહેમાન આવ્યા. એમાં 12 મહેમાન અને ઘરઘરી બે જમવા બેઠા. પૂરી, શાક ને દૂધ પાક ને બધું બનાવ્યું અને પત્ની રસોડામાં રસોઈ બનાવે. કાટકોટમાં જેટલી પૂરી હતી એટલી વચ્ચે આપી દીધી અને પત્નીએ એના પતિને કીધું કે મહેમાનની સાથે આવે, તમે ભોજન કરી લ્યો. પેલી રસોડામાં બેઠી પણ પૂરી થોડી હતી કાટકોટમાં. મહેમાન અને ઘરઘરી જમે એવું ક્યારે હોય ને તો આપણે પછી ધીરે ધીરે ભોજન કરીએ એટલે ખબર ન પડે કોઈને. હવે મહેમાન એક પૂરીના 2 બટકા કરે, ઘરઘરી આખી પૂરી થઈ ગઈ. ઘરવાળી કે આને શરમ નથી? હવે 2 બટકા કરે, થોડું ઓછું જમે તો 5 વાગે નાસ્તો કરી લેશું, પણ આ કાટકોટમાંથી પૂરી થઈ જાય પછી કરશું શું? એટલે પત્નીએ રસોડામાંથી ઈશારો કર્યો કે અકલ છે, એક પૂરીના 2 ટુકડા કરો. ત્યાં ઘરધણીને એમ કે 2 પૂરી સાથે ખાવાનું કીધું. કઈ 2 પૂરી શરૂ. આવા ઈશારા નહીં, પણ પતિ કોઈ પણ કામની આજ્ઞા કરે તો એની આજ્ઞા
સમજી જાય એને સાચી પત્ની કહેવાય. ગૌરવ એના એક તો દીકરીના કોઈ પણ સાસરિયામાં લગ્ન થાય ત્યાં ગૌરવ હોવું જોઈએ કે આ મારું સાસરું છે. બાપના ઘરે ગમે એટલી સંપત્તિ હોય પણ એ સંપત્તિ દીકરીની નથી. એ સાસરામાં જે સંપત્તિ છે એમાં આનંદ માનો. અને ઘણા આખી જિંદગી અફસોસ કરતા હોય એ નકામ એવું નહીં બોલવું છે. અરે ઘણા માગા આવતા હતા મારા બાપા માયના નહીં. ઘણા લોકો કહેતા હતા કે ગધેડાના ટોકે હીરો ન, પણ છતાંય મારા બાપે બાંધ્યો. આ થોડું જીવન કહેવાય. એક ગામડામાં એક જ્યોતિષી એવા કીધું બેનને કે લાવો તમારો હાથ જોઈ લો. પેલી ગામડાની ભણેલ નહોતી પણ એ બેને કીધું જ્યોતિષ મહારાજ હાથ જોવો હોય ને તો જો અમારો પતિ બેઠો ખાટલા ઉપર, ફાટેલ તૂટેલ કપડા, અને એનો પતિ બેઠો તો પેલા જ્યોતિષીને થયું એ મને શું દક્ષિણા આપવાનો હતો. ગામડાની સ્ત્રીએ જવાબ આપ્યો, મહારાજ મારા બાપે જ્યારથી મારો હાથ આપ્યો ને એમના હાથમાં ત્યારથી મારા હાથની બધી રેખાઓ ભૂસાઈ ગઈ છે. મારા પતિનું ભવિષ્ય એ જ મારું ભવિષ્ય. આને પતિવ્રતા સ્ત્રી કહેવાય. મધુરયા પતિ જ્યારે 12 વાગે સર્વિસ કરીને આવે અને એને ભૂખ લાગી હોય ત્યારે પ્રેમથી કેવું છે હાલો જમી લ્યો, રસોઈ થઈ ગઈ. આપણી વાણી મીઠી હોય છે. મધુર વાણીથી આપણે બોલીએ તો બહુ આનંદ આવે. બિચારો 12 વાગે પતિ આવે અને એમ કે મારું માથું દુખે તો સારી પત્ની હોય એમ કે જરા સુઈ જાઓ, મને બામ લગાવી દો, માથું ઉતરી જશે. ખરેખર એટલું બોલે સેવા કરે ત્યાં માથું ઉતરી જાય. પણ અમુક જોગમાં એ આવ્યું હોય ને બિચારો એમ કે માથું દુખે ત્યાં તો એ રણછડી રવડામાંથી આવે કે દુખે જ ને. સવારે કીધું તું ખાટી છાશ પીવામાં 2 ગ્લાસ છાશ પી ગયા અને હવે એમ કે માથું દુખે કઈરા ભોગવું હોય. આમાં પેલા વધુ દુખે કે ઓછું? વધુ વાણીથી પતિની માથા પર ચડાવી લે અને પતિની સેવા કરવી એ જ પત્નીનો પરમ ધર્મ છે. કદાચ પતિને આપણે રાજી ન કરીએ અને ભગવાનની કથા સાંભળવા વહેલા આવી જાય ને તો એમાં ભગવાન રાજી નથી. આપણા માટે પતિ એ જ પરમેશ્વર, એની માતા આજ્ઞા હંમેશા શિરોમાની. આવી રીતે માં દેવહૂતિ કરદમ ઋષિની સેવા કરતા હતા. ઘણા વર્ષો વ્યતીત થયા. ઋષિને એવો ખ્યાલ નથી કે મારા લગ્ન થઈ ગયા. વર્ષો પછી એકવાર ડૂબળું શરીર માં દેવહૂતિનું ઋષિનું ધ્યાન પડ્યું. અરે દેવી તમે કોણ? ઋષિ ભૂલી ગયા હું તમારી પત્ની મનુપુત્રી, આપણા લગ્ન થયા. ઓહો, હૃષ્ટપુષ્ટ શરીર હતું, આજે દુબળું લાકડી જેવું શરીર થઈ ગયું. પણ કરદમ ઋષિના મોઢામાંથી શબ્દો નીકળી ગયા. પૃષ્ઠો ભમત્ય તવમાં નવિમાન લાયા શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા. હે મનુપુત્રી, તારી સેવાથી હું પ્રસન્ન છું. આનું નામ સેવા કહેવાય. માગી લે, શું જોઈએ? દરેક સ્ત્રીની 2 ઈચ્છા હોય. એક તો જ્યારે દીકરી હોય ત્યારે એવી ઈચ્છા હોય મને સારો પતિ મળે, સારો પતિ મળ્યા પછી સારા દીકરાની હું માં બનું. આ 2 સ્ત્રીનો ભાવ. માં દેવહૂતિએ હાથ જોડ્યા કે હે ઋષિ, મારે એક સંતાન જોઈએ. ઋષિ સમજી ગયા. બાજુમાં સરોવર હતું, એમાં બંનેએ સ્નાન કર્યું. ત્યાં તો ઋષિને એકદમ યુવાવસ્થા મળી. દિવ્ય વિમાન આવ્યું, એમાં બધી સામગ્રીઓ ભોગવી હતી અને વિમાનમાં બેસી માં દેવહૂતિ અને કરદમ ઋષિ વિચરણ કરે છે. સમય જતા એમને ત્યાં 9 કન્યાઓનું પ્રાગટ્ય થયું. પછી ઋષિ ની શરત હતી કે સંતાન થશે એટલે હું જંગલમાં જઈશ. માં દેવહૂતિએ કહ્યું પ્રભુ હજી મને એક દીકરાની ઈચ્છા છે. વિમાનમાં વિચરણ કરે અને સમય જતા જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય એમ માં દેવહૂતિના શરીરથી કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનને પ્રણામ કરી અને કરદમ ઋષિ પરિક્રમા કરી અને જંગલમાં વિદાય થયા. અને આ બાજુ
કન્યાઓ હતી એને બ્રહ્માજી આવ્યા અને 9 ઋષિઓને લઈ આવ્યા. 9 ઋષિઓને એક એક કન્યા પરણાવી, દીકરીઓ પોતપોતાના ઘરે ગઈ. માં દેવહૂતિ ભગવાનના શરણે અને હવે કપિલ ભગવાન ઉપદેશ આપે છે જેને કહેવાય સાંખ્ય શાસ્ત્ર. સાંખ્ય શાસ્ત્ર તો બહુ વિસ્તાર છે, પણ ટૂંકમાં આપણે જોઈએ તો માં દેવહૂતિએ પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, સાચું સુખ ક્યાં છે? ભગવાને કહ્યું, માં સાચું સુખ ક્યાંય નથી. આપણે સંસારમાં સુખના બાચકા ભરીએ છીએ, પણ હકીકતમાં ક્યાંય સુખ નથી. આપણે એમ થાય શ્રીખંડ મીઠું છે, શ્રીખંડમાં આનંદ છે, પણ હકીકતમાં એમાં આનંદ નથી. શ્રીખંડમાં જો આનંદ હોય તો 1 મહિનાનો બીમાર માણસ હોય એને તમે શ્રીખંડનો વાટકો આપો, એને મીઠું નહીં લાગે. આપણે માનવા મીઠું લાગે. હે માં, જેમ ગુમડું થાય ને શરીરમાં તો ગુમડાની ખંજવાળ મીઠી બહુ લાગે. જેમ જેમ ખંજવાળીમાં આપણે આનંદ આવે, પણ પછી છેલ્લે એમાંથી લોહી નીકળે, વેદના થાય. અને માં સંસારના સુખો બધા ગુમડાની ખંજવાળ જેવા છે. જેમ આપણે સંસારના સુખો ભોગવીએ એમાં આનંદ આવે, પણ અંતે તો માં એમાં દુઃખ જ છે. એસીમાં આપણે એકવાર ગયા હોય પછી એસી વગર ક્યાંય ફાવે નહીં. હવે પેલા આપણે સુખ મળ્યું, પણ અંતે તો દુઃખ જ કહેવાય ને. તો આને સુખ નથી. હે માં, બે શરીર મળવાથી જો માણસ આનંદ માનતો હોય તો જે શરીરમાં કરોડો જીવ સમાયેલા છે એ ભગવાનને મળવાથી માં કેવો આનંદ થાય. માં ભેટવું હોય તો ભગવાનને ભેટવું, મળવું હોય તો પ્રભુને મળવું. હે માં, સુખ અને દુઃખ ક્યાંય નથી. સુખ અને દુઃખ એ તો મનના કારણ છે. હું અને મારું એ મનનું છે કારણ માનવાય. એ મન જ્યારે મારી રાત્રિના 12 વાગે સાધુ આવ્યા. એના પતિએ કીધું, દેવી રસોઈ બનાવો. આ મહાત્માજી વૃંદાવનથી આવ્યા છે. ઘરવાળીએ કીધું, તમે તો જેને તેને લઈ આવો. આખો દિવસ અને રાત અમે રસોઈ કરવા નવરા છીએ, થાકી ગયા કે જાઓ. આમેની લોજમાં એને જમાડી ગયો. હું રસોઈ નહીં બનાવું. એ ઘરવાળીએ રસોઈ ન બનાવી અને કલાક થયું ને ત્યાં એનો ભાઈ રહ્યો. ત્યાં તો એ બેન ઊભી થઈ ગયો કે ભાઈ, તમારા માટે રસોઈ બનાવો. એનો ભાઈ કે નહીં બેન, પોરબંદર રોજમાં હું જમીન આવ્યું છું, અત્યારે રાત્રે હેરાન કરું. અરે બેન, અરે ભાઈ, રોજની રોટલીમાં કઈ પેટ ભરાય ને? 2:30 વાગે એ બાવડી ઊભી થઈ, સુંદર મજાનો ઘીમાં શીરો બનાવી અને ભાઈને જમાડ્યો. સાધુ એવા તો એને ઊંઘ આવતી હતી, આળસ હતી, અને ભાઈ એવો તો એને આળસ વળી ગઈ. તો હે માં, આ બધું મનનું કારણ છે. જેનું મન વશ થઈ જાય એને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. પણ આપણું મન કેવું છે? મન આપણું સારી વસ્તુમાં નહીં, હલકી વસ્તુમાં. જેમ પાણી નીચે નમે ને, પાણી ઘાટ તરફ વહે, વારું તમારું મન હલકી વસ્તુ તરફ જાય. મન સારું નહીં વિચારો ક્યારે, અને આ મન ક્યારે વશ થાય નહીં. સંતો એમ કે આ મન આપણું બકરા જેવું છે. એક રાજાને બકરો હતો અને રાજાએ જાહેર કર્યું કે જે મારા બકરાને ધરવી દે એને અડધું રાજ્ય આપી દઈશ. ગામના લોકો વિચારવા લાગ્યા કે ભાઈ, બકરાને ધરવી દેવો એમાં શું મોટી વાત? રાજા કે જો ભૂખો મારો બકરો આવશે તો હું જેલમાં પૂરી દઈશ. પેલા માણસ બકરાને લઈને જંગલમાં ગયો. આખો દિવસ બકરાને જાય, લીલું ઘાસ ખવડાવ્યું. સાંજે બકરો ત્યાં ઘરે આવ્યો અને રાજાએ લીલો રસ્તો દેખાડ્યો ને બકરાએ એમાં મોઢું નાખ્યું. પેલા જેલમાં પૂરી દીધો. બીજે દિવસે બીજો માણસ, હજારો માણસો જેલમાં પુરાઈ ગયા, પણ રાજાનો બકરો ધરાતો નથી. એક મહાત્માજી એવા, એને ભાઈએ પૂછ્યું, ભાઈ બકરાને કેમ ધરાવો? મહાત્માજીએ બધી વાત કરી. બુદ્ધિશાળી માણસ બકરાને લઈ જંગલમાં ચારવા ગયો. લીલું ઘાસ દેખાડે અને બકરો જ્યાં મોઢું નાખે ત્યાં બાવળની કાંટાવાળી એક
લાકડી કાપી અને એકદમ માથામાં પેલી સોટી મારે. થોડી વાર થાય લીલું ઘાસ દેખાડે, બકરો મોઢું નાખે અને પેલો સોટી મારે. સાંજ પડીને ત્યારે બકરાની ડોક સોજી ગયું. સાંજે માણસ બકરાને લઈને ઘરે આવ્યો. રાજાને કીધું જીવા તમારો બકરો ધરાઈ ગયો. રાજાએ લીલો રસકો મગાવ્યો અને આમ જ્યાં બકરાને દેખાડ્યો ત્યાં બકરો આ મોઢું ફેરવી ગયો. મોઢું નાખવાની તો વાત જવા દો, આમ પાછળ જોઈ ગયો. માણસ જીતી ગયો કે મારું તમારું મન. અત્યારે આપણે અહીંયા બેઠા અને આપણું મન યુકેમાં વયું જાય, લેસ્ટરમાં વયું જાય. મનને થોડો પાસપોર્ટની વિઝાની જરૂર છે. આપણે અહીં બેઠા આપણું મનમાં સુદામા ચોકમાં આટા મારતું, પોરબંદર વયા જાય. દુકાનમાં શું થતું હશે, કોર્ટમાં શું થતું હશે, આવું બધું આ મન પવનથી પણ વધુ ગતિ હોય તો મનની છે. એક સેકન્ડમાં આપણે ક્યાં ના ક્યાં વ્યા છે. તો હે મન, આ મન જ્ઞાન માર્ગ એવો છે કે જેમાં બધું છોડી દેવાનું, અને ભક્તિ માર્ગ એવો છે કે સર્વમાં ઈશ્વરને જોવાના, એમાં કંઈ છોડવાની જરૂર નથી. દુનિયા નહીં સુધરે પણ આપણે સુધરી જઈએ ને. અને દુનિયા ખરાબ નથી, આપણી દ્રષ્ટિ સુધરી જાય તો દુનિયા તો બહુ સારી છે. આ જ વાત યુધિષ્ઠિર અને દુર્યોધન ભગવાને બંનેને કીધું કે જાઓ. પેલા દુર્યોધનને કીધું એને સજ્જનતા દેખાડો. તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. મારું તમારું મન સુધરી જાય તો પરમાત્માની પ્રાપ્તિ થાય. કરબંધ બાહ્ય દ્રષ્ટિ અંતર તપાસ તારો. બહાર ફરવાની બહુ જરૂર નથી. બહુ આપણે યમુનાજીમાં નાવા જાઉં, ગંગાજીમાં નાવા જાઉં, એનાથી ભગવાન નહીં મળ્યો. એવો ખોટો ભાખંડ સુધાર કરો. ભગવાન ક્યાંય બીજે નથી, ભગવાન તો અંદર બેઠા છે. એની ઓળખ કરી ગયો. હે માં, બહિર્મુખ નહીં પણ આત્માભિમુખ થાઓ. કરબંધ બાહ્ય દૃષ્ટિ અંતર તપાસ તારો. જાગીને જો જણાશે તારો છે યાર દિલમાં. મારે શિકારી મારા કીધો શિકાર દિલમાં. અજ્ઞાન ઊંઘ જાગીને જો જણાશે. અજ્ઞાન ઊંઘ જાગીને જો જણાશે. જોયું પસાર જગમાં ભગવાનને મેળવવા માટે મન પ્રભુમાં લગાડી અને ભક્તિ કરવી. કે કુંભારને 2 દીકરી હતી અને એક દીકરી કુંભારના ઘરે હતી જ્યાં બધા માટીના વાસણો બનાવે, અને એક દીકરી એવા ઘરમાં હતી કે જે કુંભાર હતા પણ ખેતી કામ કરતા હતા. ચોમાસાનો સમય, કાળા ડિબાંગ વાદળા થયા, વરસાદ આવવાનો સમય. ખેડૂતના ઘરમાં જે દીકરી હતી ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, જલ્દી વરસાદ વરસાવો. હવે આજે જો વરસાદ નહીં આવે તો અમારો પાક બધો નિષ્ફળ જશે. અને કુંભારના ઘરે જે દીકરી આવી ને ત્યાં એને નિભાળો પાકવા મૂક્યો, કાચા માટલા. હવે જો વરસાદ આવે તો માટલા બધા ધૂળ થઈ જાય. એ ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, આજે વરસાદ નહીં વરસાવો. એક જ બાપની 2 દીકરી. એક ભગવાનને એમ કે પ્રભુ વરસાદ વરસાવો, અને એક વરસાદની ના પાડે. હે માં, વરસાદ આવવામાં સુખ નથી અને નહીં આવવામાં સુખ નથી. આ તો બધું મનનું કારણ છે માં.
હે માં જીવનમાં ભક્તિ કરવી કેવી ભક્તિ અહેતુકી હેતુ વગરની સ્વાર્થ વગરની ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. હે માં ભગવાનનું ચિંતન કરવું કેવી રીતે? જેમ ઈયળ હોય ને ઈયળ એ ભમરીનું ચિંતન કરે એવી રીતે જો આપણે ભગવાનનું ચિંતન કરીએ તો આપણે ભગવાનની પ્રાપ્તિ થાય. ઈયળને ભમરીને દરમાં લઈ જાય. તમને કદાચ ખ્યાલ હશે. પછી ઈયળ બહારથી જ્યારે આવે ને ત્યારે એની સોય જેવી અણી હોય એ પેલી ઈયળને અણિયામાં આર ભરાવે ત્યાં પેલી ઈયળ આમ એવી ભૂજી જાય. આપણા શરીરમાં કોઈ સોય ભરાવાનું કેવું થાય? એમ સોય ભરાવતા અને પેલી ઈયળ ભમરીનું ચિંતન કરતા એ ઈયળ મટી જાય અને એને પાંખો આવી જાય, એ ભમરી થઈ જાય. તો માં આવી રીતે ભગવાનનું ચિંતન કરવું, સ્મરણ કરવું, સાધુ પુરુષનો સંગ કરવો. મહાપુરુષ કેવા મહાપુરુષ છે? ભગવાનભાઈએ પણ આ જ વાત કહી. શીલવંત સાધુને વારંવાર નમીએ
સંતોની નગરી કહેવાય હો. સત્તાધારમાં તમે જાઓ, આપા ગીગા સતને આધારે તે જગ્યા ચાલે. આવા આ બધા સંતો કહેવાય. વીરપુરમાં તમે જાઓ, જલારામ બાપા આજ વર્ષો થઈ ગયા પણ એ જલારામ બાપાનો રોટલો હજી ચાલુ છે. આવા સંતનો સંગ થાય તો જ ભગવાનની પ્રાપ્તિ થાય. જલારામ બાપાની કૃપા થાય ને તો ભગવાનને મેળવવામાં બહુ મોડું ન થતું. રામને મેળવવો હોય તો હનુમાનજીને મેળવવા પડે અને હનુમાનજીની કૃપા થઈ જાય પછી પણ સંતોની કૃપા વગર ભગવાન ન મળે. આવા સંતો કે જે પોતાના બીજાના હિત માટે પોતાનું જીવન આપી દે. અમરેલીમાં દેવીદાસ બાપુ એ આશ્રમમાં હતા અને 4 વાગે કોઈ વિધવા સ્ત્રી આવી વહેલી સવારે કૂવો ભૂતવા આવી. દેવીદાસ બાપુએ કહ્યું, બેટા આટલી વહેલી સવારે તું શા માટે આવી છે? કે બાપુ હું આત્મહત્યા કરવા માટે. કેમ? તો મારા પેટમાં કોઈનું પાપ છે અને હવે હું મોઢું દેખાડી શકું એવો મારો સમય નથી. અરે બેટા તારા પેટમાં બાળક છે તો તને 2 જીવનું પાપ લાગશે, 2 હત્યાનું પાપ લાગશે. બાપુ તો મારે આના બાપનું નામ કોનું આપવું? કે એનો બાપ મળી જાય તો જીવતી રહી જાય તો ક્યાં? બેટા કાલે તને બગસરામાં અમરેલીમાં કોઈ પૂછે ને કે આનો બાપ કોણ તો કે છે આનો બાપ મુરદાસ છે. ધન્ય છે આવું અપમાન. ને ખરેખર એવું થયું. બીજે દિવસે આશ્રમમાં વિધવા સ્ત્રી પેટમાં બાળક બધાએ પૂછ્યું કે આનો બાપ તો કે આનો બાપ મુરદાસ. સમાજના લોકો એ તો આપણા વખાણી કરે અને નિંદાય કરે. દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. આ દુનિયાનો કોઈ દિવસ ભરોસો નહીં કરવાનો. આપણા સંતો તો એમ કે આ દુનિયા હાથીની અંબાડી ઉપર બેસાડે ને ગધેડે બેસવાની તૈયારી હોય તો ત્યાં બેસજો. આપણા મહિલા છે બધા ત્યાંથી ઉતારીને અહીં બેસાડી દેશે. સમાજના 2 હાથમાં, એક હાથમાં ગુલાબ છે અને એક હાથમાં ધૂળ છે. એની ઈચ્છા થશે તો ગુલાબ ઉડાડશે અને સમાજની ઈચ્છા થશે તો ધૂળ ઉડાડશે. દુનિયા દો રંગી વાલા આવે બોલે. દુનિયા દો રંગી વાલા આવે બોલે. સાંજ સવારે પીક પછી મોદી અમારે. પ્રભુ કટણ સાંજ સવારે પીક પછી મોદી. જે મુરદાસ બાપુ બજારમાં આવતા તો પાઘડી નીચી કરી બધાય દંડવત કરતા. એ જ મુરદાસ બાપુને આજે લોકોએ ઊંધે ગધેડે બેસાડ્યા, મુંડન કરાવ્યું અને જોડાનો હાર કરાવ્યો. છતાંય જીવ બચાવવા કેટલું અપમાન સહન કર્યું. આજે તો અમુક સંતો એવા થઈ ગયા કે એનું નામ ના આવે તો બીજું કેટલું કરે છે, બીજા કેટલાય મારી નાખે. આવા થોડા સંત હોય. સાગર જેવા દિલડાએ ના કદીએ ના છલકાય. જેના ઘૂંટડાને જીરવી જાણે, જેના ઘૂંટડાને એ જીરવી જાણે, અમૃત બીજાને પાય. સાચા સાધુએ મુરદાસ બાપુ પી ગયા અને પેલી ટ્રેનને જીવાડી દીધી. આને સંત કહેવાય. આવા સંતોના કદાચ આપણે નામ લઈએ તો બધા દિવસો અહીંયા પૂરા થઈ જાય. પણ હે માં, આવા મહાપુરુષનો જ્યારે સંત થશે ત્યારે જ ભગવાનની પ્રાપ્તિ થશે. પછી તો માં દેવહૂતિએ કપિલ ભગવાનને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન બધું હૃદયસ્થ કર્યું. કપિલ ગીતાનું ટૂંકમાં વર્ણન કર્યું. માં દેવહૂતિને જ્યાં સિદ્ધિ મળી એ સ્થાનનું નામ પડ્યું સિદ્ધપુર. આજે આપણે જ્યાં માતાનું શ્રાદ્ધ કરીએ છીએ, માતાના એક દીકરાઓ આપણે ત્યાં યાદ કરીએ છીએ. માને ગતિ મળી પછી ભગવાન જંગલમાં વિચરણ કરી અને એની લીલા પૂર્ણ કરે છે. તૃતીય સ્કંદનું પુષ્પ ભગવાનના શ્રી ચરણોમાં સાદર સમર્પિત. શ્રી બાલકૃષ્ણ લાલની જય. શ્રી વલ્લભાધીશ્વરી જય. શ્રી શ્યામ સુંદરી અંબે મહારાણી કી જય.
સ્કંદ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પ્રકરણ ચતુર્થ સ્કંદના મુખ્ય છે. ચતુર્થ સ્કંદમાં હવે ધ્રુવ મહારાજની કથા અને મનુ મહારાજનો જે આગળનો વંશ એની કથા શ્રી મૈત્રેય મહારાજ સંભળાવે છે. પણ હવે એ કથા આપણે બપોર પછીના હજી વાંધો નથી. ચાલો આપણે એક કથા હજી સાંભળી લઈએ. મનોસ્તુ સદરૂપાય વિષગયાશ્ચર્ય આકુતે દેવહૂતિસ્ત પ્રસૂતિ ઇતિ વિશ્રુતા. મનુ અને શત્રુપાનું દિવ્ય દાંપત્ય ચાલ્યું. આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ આ 3 દીકરીઓ થઈ. બીજી પુત્રી હતી આકૃતિ, એના લગ્ન કર્યા રુચિ ઋષિ સાથે અને એ પુત્રિકા ધર્મ હતી. પુત્રિકા ધર્મ એટલે બાપ જ્યારે એની દીકરી આપે ને ત્યારે એ શરત કરે કે મારી દીકરીને પહેલો દીકરો થશે ને એ મને આપી દેવાનો. આવું જો શરત મંજૂર હોય તો મારી દીકરી પરણાવો. રુચિ ઋષિએ શરત મંજૂર કરી. આવી શરત શું કામ કરી? મનુ મહારાજને 2 દીકરા હતા. પોતાના પાદને પ્રિય એટલા માટે શરત રાખી કે દેવહૂતિને ત્યાં ભગવાન દીકરો બનીને આવ્યા, કદાચ આ દીકરીને ત્યાં ભગવાન દીકરો બનીને આવે તો હું ભગવાનને લઈ લઉં. આકૃતિ અને ઋષિને ત્યાં એનું દિવ્ય દાંપત્ય ચાલ્યું અને એમને ત્યાં યજ્ઞનારાયણ ભગવાન દીકરો બનીને આવ્યા. બોલીએ યજ્ઞનારાયણ ભગવાન કી જય. મનુ મહારાજની એક દીકરી જેનું નામ છે પ્રસૂતિ. આ પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું. દક્ષ પ્રજાપતિ પ્રસૂતિને ત્યાં 16 કન્યાઓ થઈ. એમાંથી 13 ધર્મને પરણાવી, એક અગ્નિને, એક પિતૃને અને 16મી જે સૌથી નાના હતા દીકરી એનું નામ છે સતી. આ સતી ભગવાન શિવજીને પરણાવ્યા. શ્રી મૈત્રેય મહારાજ કથા સંભળાવે કે હે વિદુરજી, આ જે સતી દીકરી એના બાપને ત્યાં યજ્ઞ હતો અને આ દીકરી યજ્ઞમાં આવી અને બળી અને ભસ્મ થઈ ગઈ. વિદુરજીના કાન ચેનકા ત્યારે મૈત્રેય મહારાજ બાપને ત્યાં યજ્ઞ અને દીકરી બળી મરી જાય, આ તે કેવી કથા? બોલે હા, આ કથા થોડી મને વિસ્તારથી સમજાવો. શ્રી મૈત્રેય મહારાજ દક્ષ યજ્ઞની આ થોડી કથા 1-2 અધ્યાયમાં સંભળાવે છે. દેખા વિધિ વિચારી સબલાયક દક્ષ ઇન્દ્ર પ્રજા દેવતાઓનો નાયક બનાવ્યો. તુલસીદાસજી રામાયણમાં કહે છે એવો કોઈ નથી કે જેને મોટાઈ મળે ને અભિમાન ના આવે. સંપત્તિ મળે, સત્તા મળે અને માણસના જીવનમાં અહંકાર આવી જાય. દક્ષ પ્રજાપતિને અહંકાર આવ્યો. એકવાર દેવતાઓની મોટી સભા ભરી છે. હજારો દેવતાઓ સભામાં બેઠા છે અને પ્રજાપતિ દક્ષ મહારાજ
સૌથી છેલ્લે આવ્યા. એટલે આપણે ત્યાં નિયમ હોય, કોઈ મહાપુરુષ આવે તો આપણે બધાએ ઊભા થઈને એને જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ, એને પ્રણામ કરવા જોઈએ. સભામાં બધા ઊભા થયા, પણ બે વ્યક્તિ ઊભા ન થયા. એક તો ભગવાન શિવજી અને બીજા બ્રહ્માજી. હવે બ્રહ્માજીના તો દક્ષ દીકરા હતા. દીકરો ગમે એવો મોટો થાય પણ બાપને મન કોઈ દીકરો જ કહેવાય ને. એટલે બ્રહ્માજીનું કાંઈને દુઃખ નહોતું, પણ શિવજીની સામે જોયું અને દક્ષને એકદમ ક્રોધ થયો. આવેશમાં આવી ન બોલવાના શબ્દો બોલવા લાગ્યા કે હે દેવતાઓ, આ શિવ એ કોઈ દેવ નથી. અરે આને મારો જમાઈ કેવો, એમાં પણ મને શરમ લાગે છે. મારી તો ઈચ્છા જ નહોતી કે મારી દીકરી આમને આપું, પણ બ્રહ્માજીના કહેવાથી મેં મારી દીકરી સતીને આમની સાથે પરણાવી. અને આના કરતા તો મારી દીકરીને દરિયામાં પધરાવી દીધી હોત તો સારું હતું. જો કેવા આવે છે, જેનો વેશ અમંગળ, અરે કોઈ આવે તો એને કેવું સન્માન કરવું એનો ખ્યાલ નથી. ક્યાંથી હોય, સમાજમાં રીએ તો ને ભૂત પ્રેત પિશાચ એની આગળ મહાનમાં રહેવું, સમાજનું કોઈ જ્ઞાન નહીં. આજથી દક્ષ પ્રજાપતિએ કહ્યું કે આ શિવ દેવ નથી અને યજ્ઞમાં કોઈએ શિવજીને ભાગ નહીં આપવાનો. આવું હુકમ જાહેર કર્યો. પછી તો શિવના ગણો સાથે હતા, એનાથી રહેવાયું નહીં અને કીધું કે હે દક્ષ, આ મોઢું તને ભગવાનનું નામ લેવા આપ્યું છે અને અમારા સ્વામીનો તું વિરોધ કરે છે, અમારા સ્વામીનું અપમાન કરે છે. જા, તારું મોઢું કપાઈ જશે અને તું બકરાના મોઢાવાળો થઈશ. પછી તો બ્રાહ્મણો હતા, એ બધા સાપ એકબીજાને આપવા લાગ્યા. ભગવાન શિવજીએ વિચાર કર્યો હવે અહીંયા રહેવાય નહીં. અલગ નિરંજન કરી અને શિવજી સભામાંથી વિદાય થયા. આ બાજુ દક્ષ પ્રજાપતિ ઈર્ષાની આગમાં બળવા લાગ્યા. કોઈ લોકો યજ્ઞ કરતા નથી. જો યજ્ઞ કરે તો એમાં શિવજીને બોલાવવા પડે, અને જો શિવજીને બોલાવે તો દક્ષ બધાને મારી નાખે. હવે કરવું શું? દક્ષ પ્રજાપતિએ વિચાર કર્યો કે કોઈ યજ્ઞ નહીં કરે તો હવે હું યજ્ઞ કરીશ. શા માટે? તો કે મારા જમાઈનું અપમાન કરવા માટે. જો કોઈના અપમાન માટે આપણે કથા કરીએ ને તો એ આપણું સત્કર્મ તામસ સત્કર્મ થઈ જાય. ઠકરાર પરિવાર આવી કથા કરી તો અમે એનાથી સારી કરશું એવો આપણો અહમ હોય ને તો એ નકામો છે. ભગવાનના કાર્યમાં કોઈ દિવસ અહંકાર ન કરે. કંઠલ ક્ષેત્રમાં દક્ષ પ્રજાપતિએ મોટા યજ્ઞનું આયોજન કર્યું. દેવતાઓને, બ્રાહ્મણોને, ઋષિઓને બધાને આમંત્રણ આપ્યું. દેવતાઓ બધા તૈયાર થઈ વિમાનમાં અદર નહીં નહીં નૈનો મેં ને ઓ ઘર કબૂલ ન જાઈએ ભલે કંચન વર્ષે મેં. પણ સતી સમજ્યા નહીં. સતીના મનમાં એવી ઈચ્છા હતી કે હું મારા બાપની ઘરે જઈ અને આ બેયનું સમાધાન કરી દઈશ. અને એમાં ગોળ દીકરી, એમાં સૌથી નાની દીકરી આ સતીઓ. આ દીકરી હોય ને બાપને, એમાં સૌથી નાની હોય બાપને વધુ વાલી હોય. એ સહી દીકરીને કહે કે આ દીકરીને તો હું હાર કરાવી દઈશ, તમને તો વાંધો નથી ને. સહી કહેલું કે નાના બાપુજી બે હાર કરાવી દેશું. અને દીકરી વધુ વાલી હોય બાપને. 16મી સતી સૌથી નાની દીકરી. સતીની આંખમાં આંસુ આવ્યા કરે. શિવજીને કીધું કે મારા બાપને તો હું અતિ વાલી દીકરી, પણ એમાં એવું કે મારા બાપે મોટો યજ્ઞ કર્યો ને, બીજાને આમંત્રણ દેવામાં મારા પિતાજીએ વિચાર્યું હશે કે મારી દીકરીને તો હું રૂબરૂ આમંત્રણ દેવા જઈશ. અને ખરેખર આપણે ત્યાં તો દીકરીને ફોનથી ન આવ્યો, રૂબરૂ જવું પડે. દીકરીને આપણે તેડવું કરીએ. એટલે કે મારા બાપુજીની ઈચ્છા હશે તો દીકરીને તેડવા જઈશ. કદાચ બધા કાર્યક્રમમાં ભૂલી ગયા હશે, ચાલો આપણે યજ્ઞમાં જઈએ. શિવજીએ ખૂબ સમજાવ્યા પણ સતી માન્યા નહીં. સતીને બીજું એ પણ દુઃખ હતું કે શિવજીએ સતીનો પત્ની તરીકે ત્યાગ કર્યો. રામાયણમાં કથા આવે, દંડકારણ્યમાં ભગવાન વિચરણ કરતા હતા અને ભગવાન શ્રી રામ શિવજી શ્રી રામને પ્રણામ કરે છે. અને એ સમયે સતીએ સીતાનું રૂપ લઈ અને શ્રી રામની પરીક્ષા કરી.
સીતાનું રૂપ લીધું એટલે ભગવાન શિવજીએ પ્રતિજ્ઞા કરી કે અબ જો કરવું સતી સન પ્રીતિ મિટાઈ ભગતિ પથ હોય અનિતિ. હવે આને પત્ની તરીકે હું સ્વીકાર નહીં કરું. ત્યારથી ભગવાને ત્યાગ કર્યો એનું દુઃખ, આજે આ બીજું દુઃખ. અને આપણે ત્યાં સત્યનારાયણની કથા હોય ને તોય દીકરીને આપણે તેડવા છે કે હાલ બેન દીકરી આવી જાય એટલે માને હાવ ચિંતા મટી જાય, ઘરનું બધું કામ સંભાળી દે અને હારા જમાઈ હોય તો એ બધી ઘેરો સાથ આપે કામ કરવામાં. મારા રસિક દાદા પહેલા દિવસે કહેતા હતા કે નલિનભાઈ અમારા કુટુંબથી આગળ વધી ગયા સેવામાં, પણ એ જમાઈ સારા હોય. બાકી નવ ગ્રહ મળે તો એના જપ થાય, એક જમાઈ મળે તો એના જપ ક્યાંય થાય નહીં. પણ એ ભગવાનની કૃપા એમ ઠક્કર પરિવારના એવા ભાગ્ય કહેવાય. અને એને ભગવાને એવો અવસર આપ્યો કે સેવામાં એ આગળ આવે. સતી શિવજી સમજાવે પણ સતી માયના નહીં. સતી એમાં તો જલ્દી બાપના ઘરે જાવ અને બંનેનું સમાધાન કરવું. પોઠિયા ઉપર સતી આરૂઢ થયા. જેટલા કપડા હતા ને એ શિવજીએ પોટલું વાળી સતીની સાથે આપ્યા, કારણ કે ભગવાન સમજતા હતા કે આ શરીરથી હવે આ સતી પાછા નહીં આવે. બે ત્રણ ગણો સાથે અને ભવાની બાપને ત્યાં યજ્ઞમાં જાય છે. આ બાજુ સ્વાહા સ્વાહા યજ્ઞ શરૂ ચાલુ છે. દક્ષએ બધાને સૂચન કર્યું હતું જો મારી દીકરી આવે, મારો જમાઈ આવે તો કોઈ એને આવકાર નહીં આપવાનો, અને કોઈ જો આવકારો આપશે તો હું એને યજ્ઞમાં હોમી દઈશ. અને એક બાપ નાની દીકરી આમ સતી ત્યાં આવતા હતા અને બાપે જોયું, બધાએ જોયું કે ભાઈ સતી દક્ષની દીકરી આવે, બધાએ નીચું જોઈ ગયા. જો આવકારો આપે તો દક્ષ મારી નાખે. સગા બાપ દક્ષનું ધ્યાન પડ્યું, મારી દીકરી આવે. ત્યાં દક્ષ મહારાજે નીચું જોઈ ગયો. આજે સતીને હૃદયમાં ઘા લાગ્યો. કોઈ પણ દીકરી હોય સાસરે ઝેરના ઘૂંટડા પચાવી શકે, પણ પિયરમાં કોઈ એનું નાનું અપમાન કરે ને એ દીકરીથી સહન ન થાય. અને ભાઈ બાપ અને દીકરીનો પ્રેમ કદાચ બીજી વાર ભાગવત કથા કરીએ ને એટલું બોલીએ તો ઓછો. સાતમા પાતાળે જ્યાં સ્વાર્થનો તાતણો નથી એવો કોઈ પ્રેમ હોય તો એ બાપ અને દીકરીનો પ્રેમ છે. દીકરીનું બધાય અપમાન કરે કદાચ સહન કરીએ, પણ એના બાપા થોડું અપમાન કરે ને તો એ દીકરીને ગમે નહીં. અને દીકરીને વધુમાં વધુ કોઈ વાલું હોય તો એના બાપા, અને બાપાને કોઈ વધુ વાલું હોય તો એની દીકરી. મોડી રાત સુધી બાપા વાંચતા હોય ને તો એ દીકરી વાંચવાનું કહ્યો કે બાપુજી હવે તમારી તબિયત બગડી જાય. એની બા ધ્યાન ન રાખે પણ દીકરી એટલું બાપનું ધ્યાન રાખે. અને દીકરી વિદાય થતી હોય આપણે વસ્તુ આપીએ ને તો એ દીકરી આડા હાથ કરે કે બાપુજી ભાઈ માટે રાખો ને, મારે તો સાસરે ઘણું છે. દીવો તો આડા હાથ કરે ને એનું નામ દીકરી. પોતાના ઘરમાં દીવો કરે એ દીકરી, અને પારકે ઘરે જઈને દીવો કરે એનું નામ છે દીકરી. બે કુળને તારે એ દીકરી. ગણપતિ દાદાને એ જાન લગ્ન થતા હોય ને એક સાહિત્યકારે બહુ સારી વાત કરી કે દીકરી શું કામ લાજ કાઢે કે મારા બાપના ઘરમાં બધી સંપત્તિ છે ને એમાં ક્યાંય મારી નજર ન લાગી જાય એટલે હું લાજ કાઢી. બાપનું ઘર નજરાય એટલે દીકરી લાજ કાઢી દે. શું ભાવ છે? એક કોઈની સહી લેવી હોય તો નલિનભાઈ પૂછો કેટલા પૈસા દીધા, કોઈ સહી ન કર્યો. જ્યારે દીકરી વિદાય થાય 20 વર્ષ બાપના ઘરમાં રમતી હોય, મોટી થઈ હોય અને હાલતી થાય ત્યારે દહય આંગળા દિવાલમાં થાપા મારી દે અને બાપને કહે બાપુજી હવે આમાં કોઈ મારો હક મારો અધિકાર નહીં. આ ત્યાગ કે ઓછો નથી. આ ભારતની આપણી સંસ્કૃતિ છે, આપણો દેશ. અને આપણા સમાજની કરુણા જો હોય, દીકરી નાની હોય ને તો આપણે એમ કહીએ આ તો પારકી થાપણ કહેવાય. એ એમ કે મારો બાપ, મારી માં, મારો ભાઈ, ઓલા બધા એમ કે પારકી થાપણ. અને એ દીકરી ક્યાંય સાસરે જાય તો એના સાસરિયાના પક્ષવાળા બધા એવું જ બોલે કે ભાઈ આ તો બીજા ઘરની કહેવાય, આને સાચી વાત ન કહેવાય.
એ બિચારી એમ કે મારા સસરા, મારો દેવર, એ બધાને મારા મારા કરે અને સમાજ એને બીજાની ગણે. દીકરી સાસરે હતી અને બે વેવાઈની વચ્ચે કઈ માણ બોલાવ ગયું. દીકરી આટો દેવા આવતી નથી. ના બોલવાના શબ્દો બોલાઈ ગયા હશે બંનેની વચ્ચે. 20 વર્ષ વયા ગયા. બાપે દીકરીનું મોઢું નથી જોયું. અને બાપનો છેલ્લો સમય હતો. તો બાપના પ્રાણ નથી જાતા. એકવાર હું મારી દીકરીને જોઈ લઉં ને તો મને શાંતિ થાય, નહીંતર મને સ્વર્ગમાં સુખ નહીં મળે. વેવાઈને ટપાલ લખી કે વેવાઈ મારી ભૂલ થઈ ગઈ, હું ન બોલવાના શબ્દો તમારી સામે બોલી ગયો, મારી ભૂલને માફ કરો અને એકવાર મારી દીકરીને આટો દેવા મોકલો. એના સસરાએ કીધું બેટા તમારા બાપુજી બીમાર છે, તમે જરા બાપુજીને મળી આવો. ત્યાં તો એ દીકરી એવી રાજી થઈ ગઈ હો. કપડા તૈયાર કર્યા, એક છોકરો આંગળીએ છે અને એક છોકરાને આંખમાં તેડ્યો અને એસટી બસમાં ભારતની દીકરી બેઠી. જલ્દી મારું ગામ આવે, જલ્દી મારા બાપને મળો. 20 વર્ષ થયા, ગામના ઝાડવા નહોતા જોયા. દીકરી આ જૂના ગામમાં આવે છે. અહીંથી બાપાએ કીધું, એનો નાનો ભાઈ હતો ને દીકરો, કે જા બેટા બેન આવે છે એને હામો લેવા જા. બસ સ્ટેન્ડમાં નાનો ભાઈ ઉભો છે. પણ એનું જ્યાં ગામ આવ્યું ને ત્યાં તો દીકરી આમ બસમાંથી ઊભી થઈ ગયો કે અહીંયા અમે ગાયો પાવા આવતા, અહીંયા અમે રમવા આવતા, આ અમારી નિશાળ હતી. દીકરીને નાનપણના બધા સંસ્કારો સવાર થઈ ગયા. બસ ઊભી રહી ત્યાં તો દીકરી જલ્દી નીચે ઉતરી. ભાઈને ક્યારે જોયો નહોતો, અણસાર ઉપરથી ઓળખી લીધો કે આ મારો ભાઈ છે. ત્યાં તો ભાઈ દોડતો ઘરે ગયો. જે બાપ ખાટામાંથી બેઠો નહોતો થઈ શકતો, એ બાપને કીધું, બાપા આપણી બેન આવી. ઉતાવળે પગલે દીકરી ઘરમાં આવી. 4 ભાઈઓ બેઠો કરે, બાપ ઊભો ન થાય. પણ એ બાપ ઊભો થઈ દોડ મૂકી અને દીકરીને ભેટી પડ્યો. લો મારું પેટ આવ્યું, મારો વાલનો દરિયો આવ્યો. તો આવો સંબંધ કૃષ્ણ એ બાપ દીકરીનો પ્રસંગ. વિદેશમાં દીકરી સાસરે આવી. વિદેશ વાળાને થોડો આ પ્રેમની ખબર હોય. આ તો ભારતની બધી સંસ્કૃતિની વાતો છે. અમેરિકાની ધોમધોમ શૈલીમાં ફરતો યુવાન વર્ષો પછી દીકરી ભારતમાં આટો લેવા આવી. પણ પ્લેનનો સમય જવાનો થઈ ગયો એટલે અમેરિકન પતિએ કીધું, હાલો હવે આપણે જવામાં મોડું થાય છે. દીકરીએ કીધું, થોડી વાર રોકાવને, હું એકવાર મારા બાપનું મોઢું જોઈ લઉં, પછી આપણે વયા જઈશું. દીકરીએ કાલાવાલા કરી પતિને સમજાવ્યો અને જૂના ગામમાં અમેરિકાથી દીકરી આવી. ઉતાવળે પગલે એના ઘરે આવી. દરવાજે તાળું માર્યું. આડોશ પાડોશમાં પૂછ્યું કે ક્યાં છે મારી માં, મારા બાપુજી. પાડોશીએ કીધું, બેટા તારી માં તો ભગવાનના ધામમાં વહી ગઈ, તને નથી ખબર? ઓહ, મારી માં નથી, મારા બાપુજી તો કે રાહત ગામમાં મજૂરી કામ કરે છે. ચોકડી ખોદવા ગયા અને વિદેશની દીકરી ઉતાવળે પગલે ગાડીની રાહ ન જોઈ દોડતી દોડતી જ્યાં બાપ મજૂરી કરતો હતો ત્યાં જાય છે. કોઈનું ધ્યાન પડ્યું અને કીધું કે એલા પેલી વિદેશની તારી દીકરી તને મળવા આવી. ત્યારે ફાટેલ તૂટેલ કપડા અને પાવડાનો ઘા કર્યો અને બાપ દોડતો દીકરીને તેડી લે છે. ઓહો દીકરી, હું ક્યારનો તારી રાહ જોઉં છું બેટા, આટલા વર્ષો પછી તું આવી. બાપ દીકરી ખૂબ રડે છે. દીકરીએ કહ્યું, પિતાજી હવે મારે જવામાં મોડું થાય છે, ત્યાં ફાધર તમારા જમાઈ રાહ જોવે. બાપુજી કે બેટા હવે હું તને એકલી નહીં જવા દઉં, હાલ હું તને સાથે વડાવવા આવીશ. અને બુઢો બાપ ફાટેલ તૂટેલ કપડા દીકરીને વડાવવા આવ્યો. મોટરમાં દીકરી બેઠી, પાઘડીમાંથી 2 રૂપિયા કાઢી અને કીધું, લે બેટા આ 2 રૂપિયા. દીકરીએ કહ્યું, બાપુજી અમારે તો ત્યાં ઘણા પૈસા છે, ઘણી સંપત્તિ છે. બેટા ગમે એટલી સંપત્તિ હોય તો એ તારી કહેવાય અને આ 2 રૂપિયા એ બાપના કહેવાય. લે બેટા આ 2 રૂપિયા. આ બાપ
આવ્યું છે. વી મળદના માથા કાપી નાખતો હોય, તલવારની અણીએ જેની આંખમાં આહુડા ના આવતા હોય, ઈ બાપ આવો મરદ મુસરીએ લીંબુ લટકતા હોય, આવો મરદ દીકરી વિદાય થાય ને એટલે બાપ ભાંગી પડે. હિપો કુમાર સાવરકુંડલાનો ઇતિહાસ ક્યારેક વાંચો. કાઠી દરબાર, એક દીકરો હતો એક દીકરી હતી. દીકરીના લગ્નનો સમય અને જાન માંડવે આવી ગઈ અને હિપો કુમાર એના હમૈયા કરવાની તૈયારી કરે. સભા ભરીને બેઠો છે હિપો કુમાર. એમાં કોઈએ કીધું કે બાપુ ગઢમાં તમને બોલાવે છે. હિપા કુમારને ક્રોધ થયો કે અરે અત્યારે મને રાણીએ બોલાવ્યો. ગઢમાં જઈ અને ઓરડામાં જઈને ગયા. બહેનું એવું કે હિપા કુમારનો એક જ દીકરો હતો, એ દીકરો મૃત્યુ પામ્યો. વિચાર કરો, અહીંયા બેનની જાન લેવી અને માં ભાઈ મળતું ઘરમાં પડ્યું. કાઠિયાણીએ કહ્યું, નજરથી દેખાડી દીધું કે આપણું રતન ભગવાને લઈ લીધું. ઓહો, કાઠી દરબાર કે માણસ કોઈનું ખરાબ કરે તો આપણે માણસને ખરાબ કહીએ, એને દુઃખ દઈએ, પણ ભગવાન જેનો ગુરુ કરે એમાં કોને આપણે દોષ દેવો? કાઠિયાણી આંખમાં આંજણ આંજી લેજો, નવા વસ્ત્ર પહેરજો. આંખમાં જો આહુડું આવ્યું, એક પણ આંસુ આવ્યું તો તમને તમારા સૌભાગ્યના સોગંદ છે. દરબાર જો આવી હું હોત ને તો તમને અહીં રાજગઢમાં ન બોલાવો. હું તમને એટલા માટે અહીં બોલાવું છું કે કદાચ ગોર બાપા એમ કહેશે કે હાલો જવતરનો સમય થઈ ગયો, ભાઈ જવતર હોમમાં આવે ત્યારે તમને ખબર નહીં હોય, કદાચ તમે અવાજ કરો ને એટલે હું આ જાણ કરવા માટે તમને અહીં બોલાવ્યા. કાઠી દરબારે કહ્યું, દેવી હમણાં હું 4 જણાને મોકલું છું અને દીવાલ તોડી અને આ સૌનો અગ્નિદાહ કરે અને અહીં આપણે દીકરીનો વિવાહનો વિધિ કરીએ. વિચાર તો કરો, ભગવાને કેવો પ્રસંગ આપ્યો. કારણ કે બેનનો માંડવો હોય એમાં કઈ ભાઈનું મળતું તો જાય નહીં. અને હિપો કુમાર આવ્યો, મહેમાનનું સ્વાગત બધાને રામ રામ કરે છે. ભાઈ મારે આવવામાં મોડું થઈ ગયું, મને ક્ષમા કરજો. 4 માણસોને મોકલા, દીવાલ તોડે અને એને એમ કીધું કે દીવાલમાં ઘા ત્યારે મારજો કે જ્યારે ઢોર વાગે ને ત્યારે કોઈ ખબર ન પડે. અહીં ઢોર વાગ્યા અને માં દીવાલ તોડી દીકરાનો અગ્નિદાહ કરે છે. મંગલ ફેરા ફરવાનો સમય આવ્યો. ગોર બાપાએ કીધું કે જવતલિયા ભાઈને બોલાવો. કાઠી દરબારે ગોર બાપાનો અંગૂઠો દબાવીને કીધું કે ગોર મહારાજ, મારો દીકરો બારગામ વસ્તુ લેવા ગયો છે એટલે કુટુંબના બીજા ભાઈ દ્વારા જવતર હોમાવી ગયો. મારો દીકરો હાજર નથી. પણ એ જવતર હોમાતા હતા, એ અગ્નિ જોયો કાઠી દરબારે એટલે 2 અગ્નિ દેખાડ્યા. એક દીકરીના માંડવાનો અગ્નિ અને બીજો દીકરાના મહાણનો. કાઠિયાણીએ કહ્યું, ના, આજે ભગવાને આપણે 2 અવસર આપ્યા છે. એક તો દીકરીને દાન કરવાનો અવસર અને બીજો દીકરાનું દાન. 2 દાન કરવાના છે. હિંમત હારશો નહીં. જવતર હોમાણા. બેન તો યાદ કરતી હતી હો ભાઈને. યાદ કરે ને, બેનના 2 પ્રસંગ એવા છે એમાં ભાઈની હાજરી હોય ને એટલે બેનને ક્યારેય ખોટું ન લાગે. એક તો જવતર હોમવાનું ટાણું અને એક મામેરાનું ટાણું. આ 2 ટાણે ભાઈ હોય ને. રા નવગણ જ્યારે જાહલના ઈ જવતર હોમમાં આવ્યો અને નવગણ બોલ્યો કે બેન, આ શરીરના ચામડાના જોડા બનાવી, ચંપલ પહેરાવી અને તારા બાપને પહેરાવું તો એના ઋણમાંથી હું મુક્ત ન થાવ. એટલું તારા બાપનું મારા ઉપર ઋણ છે. બેન, માગીને કાપડામાં શું આપવું? અને જાહલે કીધું કે નવગણ, બસ જવતર તાણ આવી ગયો ને એમાં મારું બધું જ આવી ગયું. હવે મારે કઈ જોઈતું નથી. બેન બિચારી 100 રૂપિયા ભાઈને આપી દે. ત્યારે આ ગરીબ ભાઈ હોય ને તો ઘણી બહેનો મામેરો સામેથી આપે, પણ એમ કે કામ છૂટતો નહીં ભાઈ, મામેરા કારણે હાજર રહેજો. જવતર હોમાણા વિદાય થયો અને દીકરીનો વિદાયનો પ્રસંગ એવો. મા દીકરી ભેટા અને બહુ
હિપો ખુમાણ જેની આંખમાં અશ્રુ નહોતું આવ્યું એ હિપા ખુમાણને કીધું કે બાપુ દીકરી હવે વિદાય થાય છે, જરા એને તમે મળી ગયો ને. વિચાર કરો, એકનો એક દીકરો જેનો મૃત્યુ પામ્યો એ બાપના આંખમાં આંખોડું નહોતું અને હિપો ખુમાણ ધરતીને પૂછતો પૂછતો જેની દીકરીને મળવા જાય. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, લૂંટાઈ ગયો. કાઠી દરબાર ભાંગીને ભૂકો થઈ ગયો, આંખમાંથી દડ દડ આંખડા પડે છે. અને દીકરીનું દ્રશ્ય કેવું લાગ્યું? આપણા ગુજરાતના કવિ કાગ સુંદર મજાની રચના, કાગ કવિની દીકરી જ્યારે વિદાય થતી હતી એનો આ પ્રસંગ. બાપની દીકરી કેવી લાગી? બાંધતી નહીં અંબોળ લોભેની, મર હોઈને છૂટી ગયો. દીકરી બાપના ઘરે કેવી રમતી હોય, છૂટા બાળ હોય, ત્યારે અંબોળો વારે નહીં. બાપનું ઘર ને ત્યારે માથે ઓઢે નહીં. બાંધતી નહીં અંબોળ લોભેની, મર હોઈને છૂટી ગયો. પણ રાહુલ બનીને એક ઘૂંઘટડો મારા ચાંદને ગળી ગયો. કાળજા કેરો કરતો મારો ગાંઠથી છૂટી ગયો. અને મમતાનું જેમ વેરુમાં વીર વીર ઉઠી ગયો. કાળજા કેરો કરતો મારો ગાંઠથી છૂટી ગયો. એ ઘૂંઘટમાં દીકરીને જોઈ અને બાપ તો મારો સૂરજ ડૂબી ગયો છે. એ ક્યારે લાજમાં દીકરીને જોઈ ન હોય એટલું બાપને દુઃખ થયું. ડગલે ડગલે મારો સોસો ગાવનો થયો. ધારતી હેઠી એ જાન ઉતરી ત્યાં તો મારો સૂરજ ડૂબી ગયો. કાળજા કેરો કરતો મારો. ચાપરડાનો કાઠી દરબાર એની દીકરી હીરબાઈને જ્યારે વિદાય આપતો હતો ત્યારે તો ગાડા હતા. હીરબાઈ ગાડામાં બેઠી અને દીકરી એક ગાય હતી. એ ગાયનું હામું જોઈ અને દીકરીએ કીધું, બાપુજી આ ગાય જ્યારે વિયાય ને ત્યારે એની બરી ખાવા, એનું દૂધ પીવા મને બોલાવજો. અને કાઠી દરબારની આંખમાંથી આંખડા આવ્યા અને કીધું, દીકરી એ ગાયને લઈ જાય છે, હજી ગાય મારે નથી રાખવી. ગાડાની પાછળ એ ગાયને બાંધી દીધી. બેટા કાલે શું ખબર હવે મારું શરીર હોય કે નહીં. અને દીકરી જ્યારે વિદાય થતી હોય, આંબલી પીપળી ઝાડ બોલાવે. ગામના ઝાડવાઓ રડતા હોય, ઝાડવાઓ ઝાંખા થઈ જાય. આંબલી પીપળી ઝાડ બોલાવે, બેની એકવાર સામું જો. ધોબકા દેતી જે ધરામાં ઈ આરો અણોહરો. કાળજા કેરો મારો ગાંઠથી છૂટી ગયો. જે જણાવતોથી આપણે ફળ ખાધા હોય, જે નદીમાં આપણે નાવા ગયા હોય, નદીમાં આપણે ગોયમાની પૂજા કરી હોય, જ્યાં ગાયો પાવા ગયા હોય, એ નદીનો આરો બોલાવતો હોય કે હે દીકરી એકવાર તો સમજો. અલી ડોસો એની દીકરી મરિયમ. અલી ડોસો શિકારી હતો, પાપી હતો, હિંસક જીવને મારે. અને અલી ડોસાની દીકરી જ્યારે વિદાય થઈ અને એનું હૃદય પરિવર્તન થઈ ગયું. જીવને મારવા છોડી દીધા, શિકારી બની ગયો. અને દરરોજ દીકરીની રાહ જોવે કે આજે મને દીકરીની ટપાલ આવે, આજે ટપાલ આવે. પોસ્ટ ઓફિસે ગયો અને એમ કે સાહેબ મારી દીકરીની ટપાલ છે. દરરોજ આવે પોસ્ટ ઓફિસે
એકવાર પોસ્ટ માસ્ટર ગરમ થઈ ગયા કે ડોસા દરરોજ ધક્કો ખાતો નહીં, જો તારી ટપાલ હશે ને તો હું ઘરે આપી જઈશ, ક્યારે ઓફિસે આવતો નહીં. 2-3 દિવસ થયા અને અલી ડોસાથી રહેવાયું નહીં. પાછો આવ્યો, આંખમાં અશ્રુ, હાથ જોડ્યા, સાહેબ હવે મને ખીજાતા નહીં, કારણ કે હવે આવતીકાલે તો હું ભગવાનના ધામમાં જાઉં, હવે હું જાજુ જીવવાનો નથી, પણ મારી દીકરીની ટપાલ નથી. એક કામ કરશો ને, હું મરી જાઉં ને કદાચ પાછળથી મારી દીકરીની ટપાલ આવે ને તો મારી કબર ઉપર એની ટપાલ રાખી દેજો, તો મને શાંતિ થશે. કેવો ભાવ! લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. બાપનો ખજાનો નીકળી જાય ને એટલે બાપનો ખજાનો લઈ થઈ જાય. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. જાન રહી એ નિજ ઘરને હું તો સુનો માંડવડો, કાળજા કે ગાંઠથી છૂટી ગયો. મમતા રૂપે જેમ વેરુમાં મારો વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કરતો મારો ગાંઠથી છૂટી. આવો બાપ દીકરીનો પ્રેમ, આવો મરદ પુરુષ પણ વિજય સમયે રડે. આવો પ્રેમ પવિત્ર છે, બાપ અને દીકરીનો પ્રેમ, એમાં કોઈ સ્વાર્થ નથી અને ક્યારેય આ પ્રેમ ઓછો ન થાય. આવો બાપ જો દીકરીને આવકારો ના આપે, દીકરીને ખોટું કેટલું લાગે. સગો બાપ દક્ષ પ્રજાપતિ દીકરીને આવકારો નથી આપતો. સતી દોડતા દોડતા ઘરમાં ગયા અને જ્યાં માં હતી ને માના ખોળામાં સતી માથું નાખી અને પોક મૂકીને રડવા લાગ્યા. પણ માએ આવકારો આપ્યો. મોટા કરીને માં તારા ખોળેથી ખબતા ગયા, પાછો ખોળો ખોલવા અમને કહીને બાળક કાગડા. માં તો ભગવાનથી મોટી છે ને, માએ આશ્વાસન આપ્યું સતીને. ભાગવતકારે માના પ્રેમમાં જરાય ઉણપ નથી રહેવા દેતો. જનની કેરું જોર રહેતું રાઘવને સદા, કયા પિતાને મોર માને ન કેરી કાગડા. ભગવાને આ માનો પ્રેમ માન્યો. ગંગાના નીર તો વધે ઘટે, કવિ બોટાદકર. નીર તો વધે ઘટે, માળીનો પ્રેમ બારે માસ જોયો. ચંદી જગતમાં પૈસા દેતા બધું જ મળશે, પણ મા બાપ નહીં મળ્યો. આ દુનિયામાં ભગવાનથી કોઈ મોટું હોય તો એ માં. દરેક જગ્યાએ ભગવાન ન પહોંચી શકે ને એટલે એક એક ઘરમાં માતાનું રૂપ લઈ સ્વયં ભગવાન આવ્યા. માં બનીને એક એક ઘરનું પોષણ કરે છે, પાલન કરે છે. શું માનો પ્રેમ! દીકરો દરિયામાં માને પધરાવા જતો હતો તો એ માં એમ કહેતી કે દીકરા તું મગનું શાક નહીં ખાતો, મગનું શાક ખાઈશ તો તને પેટમાં દુખશે. આપણી કૌલી ગાય છે એ ક્યારેય ભેંસતો નહીં, એનો વેલો બહુ સારો છે. વિચાર કરો, પોતે મરવા જાય દીકરાને સલાહ મળે. શું માનો પ્રેમ! વિધવા માં, નાનો દીકરો અને માં દિવસો ગુજારતી હતી દીકરાના આધારે. અને દીકરો કોલેજમાં ભણવા ગયો. કોઈ યુવતીના પ્રેમમાં એ પાગલ બન્યો. પેલી યુવતીએ કીધું કે હું તારી સાથે લગ્ન કરું, પણ જો તારી માનું કાળજું લઈ આવે ને એ મને આપે તો. અને આ મૂર્ખ યુવાન રાતના 12 વાગે ઘરે ગયો. હાથમાં લાકડી
અને વિધવા ડોશી રાહ જોવે. દીકરો નથી આવ્યો ને, માં પણ જમતી નથી. અને 12 વાગે આવી અને દીકરાએ માની છાતીમાં કટાર મારી અને માનું કાળજું કાઢ્યું. કાળજું લઈને પેલી યુવતીને આપવા જાય. રસ્તામાં પથ્થર પગમાં વાગ્યો અને દીકરો એક ખાડામાં પડ્યો. એક બાજુ માનું કાળજું પડ્યું. માના કાળજામાંથી અવાજ આવ્યો કે ખમા મારા વિહામાં, મારા દીકરા, તને ક્યાંય લાગ્યું તો નથી ને? આ માનો પ્રેમ છે. જેટલું બોલીએ એટલું. જે મસ્તી હોય છે આંખોમાં, સુરાલયમાં હોતી નથી. અમીરી કોઈ અંતરની મહાલયમાં હોતી નથી. શીતળતા પામવાને હે માનવી, દોટ કામ કે જે હોય છે માની ગોદમાં, એ હિમાલયમાં હોતી નથી. માના ખોળામાં જે આનંદ છે એ દુનિયામાં ક્યારેય મળતો નથી. પણ થાય એવું કે મા બાપ હોય ત્યાં સુધી કિંમત ન હોય, હોયા તે પછી પસ્તાવો થાય. પણ ભાગ્યશાળી મા બાપ છે એને જ આ સેવાનો લાભ મળે, એને જ મા બાપના આશીર્વાદ મળે. કુંડલી ભગવાનની સેવા કરતો હતો અને વિઠ્ઠલનાથ ભગવાન આવ્યા કે કુંડલી, હું તને દર્શન દેવા આવ્યો. કુંડલીકે કીધું, પ્રભુ થોડીક વાર રાહ જો, અત્યારે હું મારી મા બાપની સેવા કરું છું. ભગવાન કરતા પણ એ મા બાપને વધુ માને. તો આ મા બાપ, આ માનો પ્રેમ છે. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના થયા, મા બાપ જેથી ના થયા, એ લાખ નહીં પણ રાખ છે. ભગવાન મોઢું નહોતા ખોલતા એટલે નારદજીએ કીધું, માં કનૈયાને એમ કહો માં બોલે. માં બોલશે ને ત્યાં મોઢું ખુલશે. ભગવાન પણ માં બોલે. અને ભગવાન જ્યારે જ્યારે દ્વારકામાં યશોદાની યાદ આવતી ને, દળ દળ ભગવાનની આંખમાંથી અશ્રુ પડતા. રાણીઓ પૂછે, શું થયું? તો આજ મને મારી માં યશોદા યાદ આવી. આ માનો પ્રેમ છે. માને માધ્યમ બનાવી ભગવાને જેટલા અવતારો લીધા એની પૂજા થઈ છે. તો આવો પ્રેમ સતીને માએ અવતારો આપ્યો, માએ ખોળામાં લીધી અને કહ્યું, બેટા તારો બાપ ક્રૂર બન્યો, હવે તું ચિંતા ન કરીશ. સતી યજ્ઞશાળામાં જાય છે. યજ્ઞમાં જ્યાં જોવે ત્યાં ઈશાન ખૂણો ખાલી હતો. ઈશાન ખૂણામાં શિવજીનું સ્થાપન હતું. કોઈ પણ દીકરી પિયરમાં એનું અપમાન સહન કરી શક્યો, પણ એના પતિનું પિયરમાં અપમાન દીકરીથી સહન ન થાય. અરે મારો બાપ મારા પતિની હારે વેર કરે છે. જે બાપ મારા પતિનું અપમાન કરે એ બાપના દીકરી તરીકે હવે જગતમાં મારે જીવવું નથી. હવે આ જીવન મને જેઠ જેવું લાગે છે. યજ્ઞનો અગ્નિ ચાલુ હતો. સતી એકદમ લાલચોળ થયા, તામ્રવર્ણ થયા.
અને યોગાગ્નિ પ્રગટ કરે છે. સભાસદોને કીધું, હે સભાસદો, સુનો સભાસદ સકલ મુનિંદ્રા, કહી સુનીજ સંકર નિંદા. સો ફલ તુરત લહે સબુધાયા, ભલી ભાંતિ વચન પિતા. હે સભાસદો, સાંભળો, શિવની નિંદામાં જેણે યજ્ઞમાં ભાગ લીધો, જેણે આ નિંદા સાંભળી, એ બધાને એનું ફળ મળજો. સતીએ પોતાના જમણા અંગૂઠામાં અગ્નિ પ્રગટ કર્યો અને સતીનો દેહ બળવા લાગ્યો. બળતો દેહ યજ્ઞમાં હોમાયો. બધા કે દીકરી મળી. દક્ષ કે યજ્ઞ ચાલુ રાખો. પછી તો શિવના જે ગણો આવ્યા હતા, એ ગણો અને બ્રાહ્મણો બધા વચ્ચે ઝઘડો થાય છે. ભૃગુ નામના દેવને પ્રગટ કરે છે અને એ હાથમાં સળગતા લાકડા લઈ શિવ ગણોને ભગાડે છે. આ બાજુ નારદજીએ જાણ કરી કે પ્રભુ સતીનો દેહ પડ્યો. શિવજીને પ્રેમ તો હતો જ. વીરભદ્ર કહી કોપ બનાવવા શિલાને દીવાલમાં જટા પસરાવી. ત્યાં તો વીરભદ્ર નામનો સૈનિક પ્રગટ થયો. મહારાજ આદેશ, જાઓ દક્ષના યજ્ઞનો ધ્વંસ કરો. મોટું સૈન્ય લઈ વીરભદ્ર આવ્યો. દક્ષના યજ્ઞનો ધ્વંસ કરો. દક્ષનું માથું કાપી નાખ્યું. યજ્ઞ બંધ થયો. બ્રાહ્મણે ખૂબ દંડ આપ્યો. ઋષિઓને દંડ આપ્યો. પુષાની લીધા, ભૃગુની દાઢી પાડી નાખી. પછી તો હવે યજમાન વગર તો યજ્ઞ શરૂ ન થાય. આ બાજુ એક શિવપુરાણમાં એવી કથા છે કે સતી આકાશ માર્ગે શિવજી લઈ અને વિચરણ કરતા હતા. ભગવાન વિષ્ણુએ ચક્ર છોડ્યું અને સતીનો એક એક અંગ કાપી નાખ્યું. જ્યાં જ્યાં અંગો પડ્યા ત્યાં મોટી મોટી શક્તિ પીઠો થઈ. અને આજે આપણે એ શક્તિઓના દર્શન કરીએ છીએ. હવે બધા દેવતાઓ શિવજીના શરણે પણ આવો આપણે ભગવાન બાબળેશ્વર ભગવાનને યાદ કરી અને શિવજીની 2 મિનિટ સ્તુતિ કરી અને પછી કથાને વિરામ આપીએ. ઓમ શિવ રાત